हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। तो केम छो बधा? आई होप बधा मजामां हशो ने जो मैं मजामां ज छे। अने आजे छे सोमवार अने वाग्या छे 8:30। तो अमारा विधिबेन तो स्कूले वया गया अने आपणे जो बस थई गया रेडी ने हवे आपणे जावुं छे नास्तो करवा। ने बार बनावे छे कोमल आजे तो पालक परोठा। तो हालो हवे आपणे नास्तो करी लईने जो अमारा जसभाई तो हजी सूता छे। एनो टाइम तो मोड़ो रह्यो उठवानो એટલે એ મોડા ઉઠશે ને। હાલો હવે આપણે બહાર જઈને જોઈએ કે પાલક પરોઠા ક્યાં પહોંચ્યા અને પછી કરી લઈએ નાસ્તો। તો જો અહીંયા નાસ્તો છે ચાલુ ને આજે બનાવ્યા છે પાલક પરોઠા નાસ્તામાં ને અહીંયા પરોઠા બનવાનું ચાલુ છે। હાલો તો બની જાય ને એટલે આપણે નાસ્તો કરી લઈને। તમે આજ યોગા ન કર્યા? થોડા કર્યા યોગા। થોડા કર્યા? કાલ પિયર હાલીને ગયા હતા ને પગ દુખે આવી ગયો। હા, કાલ લાલજી ગયા હતા હાલીને અહીંથી, એટલે આજે દુખે છે પગ। આખું યુવક મંડળ ગયું હતું એમ ને? કેટલી વારમાં પહોંચી ગયા હતા? 3 કલાકમાં। 3 કલાક? અહીંથી કેટલું થાય? 12 કિલોમીટર? 15। અહીંથી 12 થતું હોય છે, ત્યાંથી 2-3 કિલોમીટર। હાલો એટલે આજે યોગા થોડા ઘણા કર્યા અને પછી આ પરોઠાનો નાસ્તો। હાલો કોમલ બનાવી લઈને એટલે આપણે બેસી જઈએ। તો વાગી ગયા છે 10 અને જો આપણે જસભાઈ ઉઠાડીને બહાર લઈ આવ્યા પણ તોય હજી એને કાંઈ ઉઠવું નથી। જસ પોતા બેટા હોમવર્ક કઈ બધાય બાકી ચાલે તો જસને હજી ઉઠવું નથી એટલે બારે એ બ્લેન્કેટ અટીને સૂઈ ગયો ને। હાલો હવે આપણે કરવા માંડીએ કામ, કેમ કે કોમલ ગઈ છે મમ્મીના ઘરે આટો મારવા, એટલે આજે તો આપણે જ છીએ એટલે આપણે કરવાનું જ કામ એટલે કરી લઈએ અને જસભાઈને રેડી કરી દઈએ ને પછી એને સ્કૂલનો ટાઈમ થઈ જાય એટલે રસોઈ કરી લઈ। તો હાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ અને જસભાઈ અમારા ઉઠી જાય। હવે ઉઠવું ને? હા તો હાલો। તો અમારા વિધિબેન જો સ્કૂલેથી આવી ગયા ને હવે બેસે છે જમવા ને જમવાનું જો તૈયાર થઈ ગયું છે। તો આજે બનાવ્યું છે વાલોળ ને રીંગણા ને એક બટેટું નાખ્યું એનું શાક અને આમાં બનાવ્યા છે જો રોટલા અને થોડીક રોટલી બનાવીશ કેમ કે અમારા વિધિબેન રોટલો ન ખાય। હાલો જો આ 2 ભાઈઓ માટે રોટલા છે ને બાકી માટે રોટલી છે। હાલો તું ખાઈશ ને રોટલો આજે? થોડોક તો લઈ લે। હાલો અમારી વિધિબેનને છે ને રોટલો ન ભાવે। હાલો તો હવે આપણે જમી લઈએ। તો વાગી ગયા છે 9 અને આપણે આજે રસોઈ થઈ ગઈ કેમ કે આજ રસોઈ મારે કરવાની હતી, કોમલ છે નહીં એટલે રસોઈમાં બનાવવાની હતી ભાખરી। તો ભાખરી બની ગઈ છે અને જો 5 વાગે ગયા હતા જસભાઈને તેડવા અને ત્યાંથી ગયા હતા માર્કેટે ને માર્કેટેથી ગયા હતા મમ્મીના ઘરે અને મમ્મીના ઘરેથી પછી અમે લગભગ 7:30 આવી ગયા અને પછી જો રસોઈ કરીને અમારા જસભાઈ તો જમી આવી લીધું। કેમ જસ? અને હવે જો આ દડીથી રમેશ, કેમ કે દડી નાના લઈ આવ્યા હતા ત્રણેય માટે એક જ સરખી એટલે હવે એ ભાઈ રમેશ ને જો આ છે શાકભાજી જે અમે માર્કેટે ગયા હતા ને તો લઈ આવ્યા છીએ। તો આ બધું જો શાકભાજી છે આજે માર્કેટે ગયા હતા ને તો લઈ આવ્યા ને હવે તો શિયાળો છે ને એટલે એટલું મસ્ત શાકભાજી આવે ને બધું જો લીલું છમ જેવું। આ મૂળા એકદમ તાજા છે ને ભાજી પણ મૂળાની ભાજી બનાવવા જેવી છે ને પાલક ને બીટ ને બધું લઈ આવ્યા છીએ ને જો આ કંઈક મોજા ને એવું દેખાઈ ગયું તો એવી ખરીદી કરી લીધી થોડીક। માર્કેટે જાય પછી ઝીણા મોટું કંઈક દેખાય લઈ લેવાનું હોય। તો જો આ લઈ આવ્યા ને તમારા વિધિબેન થોડાક રીસાઈ ગયા હતા કે મારું તો કંઈ ન આવ્યું પણ પછી માની ગયા। કેમ વિધિ? હે ને વિધિ? ને જો એને અમારું હોમવર્ક આલે અને દાખલા છે એટલે એકદમ ધ્યાન દઈને હોમવર્ક કરવું પડે। ચાલો તો હવે આપણે છે ને આ બધું શાકભાજી એની જગ્યાએ મૂકી દઈએ અને પછી કંઈક જમવાનો વિચાર કરીએ કેમ કે 9 તો વાગી ગયા છે। હવે એના પપ્પા આવે ને પછી જમશું ને આજે જો બહુ ઠંડી છે એટલે બધાએ કોટ ચડાવી લીધો છે ને મશીન પણ જો આપણો અહીં આવી ગયો કેમ કે આ એક
સાડી કરવાની હતી ને તો એ થઈ ગઈશ. હાલો તો હવે આપણે આને શાકભાજીને એની જગ્યાએ મૂકી દઈએ. તો 11:30 વાગી ગયા છે ને બધા જો જમીને વયા ગયા છે અંદર, કેમ કે ઠંડી બહુ છે ને એટલે દરવાજા ખોલાતા નથી અને બસ જો વિધિન જશ ને બધા સુવાની તૈયારી કરે છે. તો ચાલો આપણે પણ આપણો વિડીયોનો એન્ડ કરીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ પર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.